मंजिल की फिक्र किसे है जब सफ़र में यार साथ हो, खुली सड़कें और हवाओं में बस हमारी ही बात हो, ना किसी की बंदिश ना कोई फिक्र सताती है, दोस्त के साथ ये लंबी सड़कें और भी खूबसूरत हो जाती है। गुड मॉर्निंग गाइस, गुड मॉर्निंग। જે ઊંઘ આવી છે બોસ, આહા, અને આવી મોર્નિંગ હોય અને બાલ્કની ની બહાર આવો જોરદાર વ્યૂ હોય, હાય હાય હાય, બીજું શું જોઈએ? ગાઈસ, વેલકમ બેક ટુ અનધર ડે, કન્ટિન્યુ સિરીઝ ઓફ ડે 2. અને આપણા હોટલમાં રોકાયા હતા. જસ્ટ લુક એટ ધ વ્યૂ, ચેક આઉટ કરો. લુક એકદમ આપણો બરાબર છે. અને હિરેનભાઈનો લુક બતાવું તમને. હિરેનભાઈ, ચેક ધીસ આઉટ. હા વિશાલ, હે ભાઈ વિશાલ, વિશાલભાઈ પગમાં હો જાય, જરા બતાવજો. ઉભા રહેતા, ઓય હોય હોય આય રોજ કે આખો ધન પેર રાખેલો ચપ્પલ છે તો એ ડંક છે એમ કે. મેં કહ્યું ભાઈ એનો પલોટવો પડ્યો હરખો તો રાગ આવે. બાકી આપણી ગાડી હવે રેડી થાય છે અને આજે જઈશું આપણે દીવ. પહેલાં એક સ્પેશિયલ વર્ષો પહેલાં આપણે ખાધેલા હતા ફાફડા વેરાવળના, ત્યાં જવું છે. જો મળી જાય બરાબર તો ખાઈએ અને પછી સીધા દીવ. અને જો નહીં મળે તો હિરેનભાઈનું સપનું જે ખરું ને એ અધૂરું રહી જાય કે ભાઈ ખાવાના. તો વાંધો નહીં, ટ્રાય કરીશું કે મળી જ જાય. વેરાવળ માટે નીકળી ગયા છીએ બાપુના સ્પેશિયલ ફાફડા ખાવા. જો આજે ફાફડા ના મળ્યા ને દીવ ભાઈ, હા ના હા દેવો તો નહીં રે પછી હા દીવમાં ભાઈ. બાકી બધાનો લુક એકદમ ચકાચક. આ ભાઈ એકલો છે થોડોક એ ઠીક ઠાક નાઈટી પહેરીને બેસી ગયો છે. બાકી બધાનો લુક એકદમ ચકાચક છે. સીધું સાહેબ બોલે બહુ સીધું બોલી વાર ના પડે. એટ ધ વ્યૂ, હા હા હા, ટાઇટેનિક જોવો તમે. બાકી તો નથી મોટો કન્ટેનર લઈ જતો આખું વેરાવળનું સ્ક્રેપ તો નહીં પણ જે રિપેરિંગ વાળી. ઓ જો આ નવું બનાવેલા જો, આ જો, ઓહો હો હો, ભાઈ સાહેબ નવું જ બને એવું લાગે. હા નવો જો, નવો પટ્ટો માર્યો છે ભાઈ. ફાઇનલી એ જગ્યા આપણને મળી ગઈ છે બાપુ. લીલો લાલ રસ જોવો તમે. અલે હા, કાકાને બાત બદલી લીધી. બોલો કે કાકાને કે કાકા તમારા જોડે અમે 6 વર્ષે આવ્યા બરાબર કે એને માનું કાકાએ કિસ કરી લીધી. બોલો કાકા છે બરાબર. અને ફાફડાને બનાવે જોઈએ. હજી એનો એ ટેસ્ટ છે કે પછી શું છે જોઈશું. ક્રિસ્પી એકદમ ગરમ. બાબુ ભાઈ વિશાલભાઈ, વેદાંતભાઈ એટલે પતી ગયું પછી. અલ્ટિમેટ ટેસ્ટ સેમ એનો એ જ ડીટો, સેજ બી ફરક નહીં. ના ભાવમાં, લોકેશન છે, ના આપણે ટેસ્ટમાં. લોકેશનની વાત કરીએ તો આ પેલો પેપરો દેખાય એ નહીં, એ પેપરો દેખાય એથી આગળ આવવાનું અને પછી આ દેખાય ને આ ભાઈ ના જોયો, આ ભાઈ નહીં જોવાનું બરાબર. નોમ નહીં દેખાતું કોણ? નોમ તો ગાંઠિયા કરીને છે નામ. જય અંબે, જય જલારામ, જય જલારામ ફરસાણ, જય જલારામ ફરસાણ બરાબર છે. આ ગોડલા જેવું છે નીચે લારી છે એમને આગળ. આ વર્ષોથી આ ઝાડ એમનું એમ છે, લગભગ કશું થશે નહીં.
બરાબર, તો જોતા હોય તો તમે અહીંયા આવી શકો છો. અલ્ટિમેટ ફાફડાનો ટેસ્ટનો પાટણ સંયુક્ત નગરપાલિકા યુરિનલની સામે. હાલ્યો બોલ તો બોલ એલા આમ બોલ બોલ વેરાવળ ચોન પાટણ સંયુક્ત નગરપાલિકા સંયુક્ત બનાવી દેવાનું વેરાવળ ને પાટણ. કાયદેસર તમે આવી શકો અને ખાઈ શકો. બાકી અલ્ટિમેટ ટેસ્ટ છે. પહેલી વખત એટલું બધું ફૂલ ખાધું હતું તોય 250 થયેલા. અત્યારે આટલું વ્યવસ્થિત ખાઈને 230 રૂપિયા થયા છે. વાવ, જસ્ટ વાવ. હા, તેલનો ભાવ, ગેસનો ભાવ બધો વધારો છતાંય અલ્ટિમેટ ટેસ્ટ પણ. પેલું સોમનાથ નું બોલવાય છે. We are on the Diu Express Highway. હવે તો ગાડી સીધી દીવ જઈને ઊભી રહેવાની છે. જઈને પહેલા હોટલનું સેટ કરી દઈએ વ્યવસ્થિત. ખાલી રહેવા જવાનું છે. પેમેન્ટ બધું થઈ ગયું છે. તમને રૂમ બતાવીશું. એટલો અલ્ટિમેટ રૂમ અને એટલી અલ્ટિમેટ શું કહેવાય સ્વિમિંગ પુલ. જઈને સીધું નાહવાની જ વાત છે. પછી વાત બધી બીજી. કારણ કે દરિયામાં નાહવા મળ્યું નહીં કાલે અને લાગતું નહીં કે દીવમાં નાહવા મળશે. એટલે પુલમાં જ બધી કસર પતાવવી પડશે. બરાબર ને વિશાલભાઈ? હે, દીવમાં શું કરવા જાય પબ્લિક? હા બરાબર છે. આવો દીવની ટેરેટરીમાં આવી ગયા છીએ. આપણે ટોલ પાસ કરી દીધો. હાઈવે આખો અમે જ્યારે આવ્યા હતા એ વખતે આખો ખોદેલો હતો અને એવામાં અમે દીવ પહોંચેલા. આ વખતે એટલો ક્લાસ હાઈવે થઈ ગયો. 5 કલાક ખાલી દીવ પહોંચતા થયા હતા સોમનાથથી અને અત્યારે હમણાં 50 મિનિટમાં તો દીવ આવીશું. કારણ કે ગાડી 176 જાય છે આપણી. 74, 174, 75 તો જાય જ છે. બરાબર, એટલે પહોંચ્યા છીએ જોડે. હટી જજો ભાઈ, હટી જજો. પણ આટલી ભાખરીઓ ના ખવાય. માપ ની કાઢી હોય તો 4 ભાખરી 2 રોટલ લ્યો. પાછો કે મારો ખોરાક થોડોક જ છે. હા, થાળી ભરીને પેલા ખીચડી અને કઢી 1 લીટર ભજ્યો. હા, ભજીયો સારો છે કે ખાવો હોય તો. હું ભજીયો ખાય. એ આપણને કાલે ચમ કે તમે જો ફરીથી લેવું હોય ડીશ માં લેવા. મારે એવું ના કહેવાય એટલે કહી દેલું તમને. એ તો સારું છે તો રસ નતો આલ્યું. હું એ તો ભાઈ ને પૂછેલું. મેં કીધું 40 રૂપિયાનો રસ. કે મેં કીધું કેટલા અનલિમિટેડ કે ના? પેલા હા બોલી ગયો કે ના ના નવો હોય કે 40 રૂપિયા અનલિમિટેડ. આલ દીધો હતો તો બહાટી બોલાવી દીધા. બીચો બીચ ગજરા રે ગજરા રે કારે કારે ગમ ના પડે તો ભાઈ હું ના જવાય. આ વ્યૂ તું જો ખાલી અને આ તારો હુઈ જવાની વાતો કરો ડોફા જેવો. અરે આ બધો ડાન્સ કરે એ જો તું ખાલી છોડ દે તું તારે દવંડા છોડ દે એની માં પડે. રિક્ષા વાળો આવવા દે તો ચાલે. કશું નહીં તારે. અરે બધું રેડી છે. જો આટલો વિશ્વાસ તો જોઈએ. લુક એટ ધ વ્યૂ. એકદમ બ્રિજ ના વચ્ચો વચ્ચ આ પવન ચક્કી નું ઊભી કરી દીધેલી છે.
મર્સિડીઝ ફરવાની ને સાચી વાત. નાના પણ હું એ ગાડી પાછો સ્મોસોનો ગણો જઈને એકાદી કબરમાંથી કાઢીને બીજા કોકને દાબી ગાલવાનો સીધો મોક્ષ મળી જાય મુક્તિ એ નાના મુક્તિ મુક્તિ ના હું તો ના વિચારું ને હું મુક્તિ મળે મોક્ષ કેવું બરાબર તારા મુક્તિ મળી જાય એટલો તો પડે. મુક્તિ તારે જોઈએ બાકી બધો મોક્ષ આલો ના ના બાકી બધો મોક્ષ આલો એને મુક્તિ આલો તો પાછો કામ પાછો જોઈ લે જિંદગી રન કરી દે. સાચી વાત તો છે કે રન તો સજ તારે. હું વધારે રંગ ગરમ એના ઉપરથી થ્રુ હિલ માટે ડેડિકેટેડ સોંગ છે. મારા આવી એનો જતી રાખી દીધી મજા આવે ભાગી નાખે બાપ મારે જે પાછો હું કે આ પેલા બધા ડોટ 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 કામ વાળો તું ગમ પડે છે ને પાછો છૂટાની વાત કરો બોલવા તો કેવી છે અત્યારે તો નહીં બોલો ખોટા રસ્તા ચડી ગયેલા પણ આ વ્યૂ તમે જોઈ શકો ખોટો રસ્તો પણ જબરજસ્ત વ્યૂ દેખાય છે અને અમારા હોટલ હતી લગભગ અત્યારે તો પહોંચી ના હોય મંડ્યાવાદ પુલમાં પણ પહોંચી ગયા આવડે મારો મેપ અલગ મારી દીધેલો હતો તે એની માનું આખું ના ફરીને પછી આવ્યા અને પણ છતાંય જે વ્યૂ મળ્યો છે अपने मन का हो तो अच्छा ना हो तो और भी अच्छा એવું છે ભાઈ બાકી આ વ્યૂ મિસ કરતા એ વાત ફાઇનલ છે જોઈ શકો અને હજી તો એક આ બ્રિજ એટલે બ્રિજ આવતો તો બ્રિજ ઉપર થઈ નીકળે આપણા હજી વાર છે ને આ બ્રિજ ઓકે મેન વ્યૂ તો બાકી છે. મેં આ બ્રિજ આવી ગયો છે બોસ બાપુ આપણો બસ સ્ટેન્ડ ને કે આ બાજુ વ્યૂ બંને સાઈડ વોટર જ વોટર ઓ મતો પેલી એ પડી હે ઓનલી પેલી હું કે નેવી ની પેલી શિપ પડી હે અમારી. તો ગાઈસ આપણે હોટલમાં પહોંચી ગયા છીએ અને હવે પુલમાં પડવાની તૈયારી આ બધા જો કપડો બપડો ચેન્જ કરી નાખ્યો છે જોરદાર પુલ છે બતાવું તમને બિહાઇન્ડ ધ સીન ઓફ પુલ ઓ માય ગોડ વોટ અ લુક આ બર્ડ્સ જુઓ તમે હા 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 બંકાઓ આ બાજુ થઈને જવાનું છે આવી જાઓ કમલેશ આવી જા ના હાય હાય બહારથી તો વ્યૂ તમને બતાવ્યો છે હવે અંદરથી વ્યૂ બતાવું તમને બહુ જબરજસ્ત વ્યૂ છે લુક એટ ધ પુલ ઓય હોય વિશાલભાઈ કેવું છે બાકી મજબૂત છે ને મારા ભાઈ હાય 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 અરે ગાઈસ આ કાઢી નાખી છે ટી શર્ટ લાઈ આપી દે કમલેશ જો 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 એ એક બે આવી જા કમલેશ આવી જા આયા બુકો બાર દે હેડ નહીં નહીં રેડી જ છે મજબૂત મજબૂત આય હાય હાય આખું ચકાચક પાણી છે જો તો કરો છે કે છે આયા વિશાલ આયા
વાગી એમ કે આયા એ ચશ્મા કાલ લે ચશ્મા હા આયા સમજો પેલા ભાઈ જોઉં તું ક્યાં દીધી આપણે આયા કમલેશ જોઉં તું ક્યાં દીધું કે કાઢ નાખો હાય હાય ઓય હોય જબ્બર મજા આવી ભાઈ જબ્બર મજા આવી ઓય અલ્ટિમેટ મજા આવી રહી છે શું કેવું વિશાલભાઈ એક નંબર એમ ને હા ખુશીઓ જેટલી બધી છે કામ તો રોવું આ માટે કા ભાઈ ચમની અદ્દલમાં જશે એક નંબર ભાઈ જે કૂદકો માર્યો છે ને એ જોવા જેવું. એ તો હું આખો તું અમે મારી જ કરતો એ વાગ્યું હે હો ને વાગ્યું હે 3 2 1 ચલ ચાલુ કરજે માર બાપુ ભલે યાર ઉભરા ચલ ઉભરા જે 1 2 3 કૂદ પાછળ આ ગોયતા રાત હડી જાય. અરે નહીં 1 2 3 ગો. અરે પણ આવડી જાય માસ્ટર કૂદજો આવડે છે હા ये बात जो एमने मेरे 6 કુંદી જતો રહ્યો માર ભાઈ પણ ઈ થયું પાછળ હતું વાય જો મારે મોટા તાર ખાવો તાર તું તો મારજો એટલે રમ તો ભાવ ને મજા માયાનો વિડીયો કોલ કરીએ તારા વિડીયો કોલ કરનો આડો રાખજો તારા વિડીયો આડો રાખ બોસ મહિલાને ફોન કરીએ હું કેવું જાય છે જોઈએ રિંગ થાય છે કે નહીં જોતો આઈ જો ઉપર આયો માયા માર ભાઈ ઉપરે ઓ મહી કેમેરો માં ગોર મેરું પણ નહીં આવે આપ શું ઉપરે એની પબ્લિક ભેગી થઈ જાય જો બતાવું માયા તો જો હું જ લઈને આવેલો તાર ફોન ખબર નહીં એ પેલો આવ્યો જો આજો માર ભાઈ બળા છે માર ભાઈ મયુર બળા છે નહીં વળતી ને એ તું મારો તો એમને હોય નહીં ખાય બરનો લાલવી પણ એવું લાગે હરજીજુ એમ થાય હને ભાઈ જો આમ રજા લઈને આવડી જ નહીં આ કેવું મસ્ત વેકેશન રજા નહીં લેવાની મજા આવે આમ ઉત્સાહ ઉમંગ પેલો કુરકુરે નું પેકેટ હતું મજા ને ના લેવાની પેલો કુરકુરે ના પેકેટ માં પેલું કુરકુરી હતું ને અમે કરમ ઓમ બી લઈ ગયું એટલું બની ગયું ને તો ખાલી વ્યૂ તો જો હોટલ નો વ્યૂ તો જો કેવો દેખાય છે બાકી એન્જોયમેન્ટ કરવી પણ આજો બહુ એન્જોયમેન્ટ જરાય ના મજા આવે ઓવર થઈ ગયું છે સહન નહીં થતું એન્જોયમેન્ટ નું એટલી એન્જોયમેન્ટ કરીને કે સહન નથી થતું વિચાર કર અને હજુ તો હું હજી તો રૂમ પર આયા જ છીએ હમણાં કલાક રહીને ફરતી કરું તને હા દરિયામાં જઈને આમ દરિયામાં નાવાનું છે પાછું હજ I was a plane crashing in your head. You could have known me better, I said. Ask me a question, just a little comprehension. Could take me high,
એના ઉપર ચડી જા. મોઢામાં બાપુ મોઢામાં પાણી ભરીને પડો જોજે. લગી લગી એમ તો કાઠું. હાય મિયાઉ. મિયાઉ. સાવરી સી सूरत जो मन तड़ पाए रे ठुमक ठुमक जाए सिंह बज्जो तू जवा दे वने ढेसणो जो सिंह बज्जा जो અલે ઘોડા पे दो पे तू हां ना वो खराब लागे जींस पहन दे ना तो आ ओके છે ભાઈ આ ઓકે છે. એકલો ચંડો લાગે નીર અને ની બેસતા એ તો બરોબર સભાઈ તાણ આ તો બોલા તાણ ઓકે ચાલો છે. ઓકે સભાઈ ओके ओके चल हमको दे એને ફોન માં ચીજ અશ્લીલ હરકતો કરો છો માર જોડ. अरे चड्डा पर જોંગ્યો ઉપર ચડ્ડો ચડ્ડા ઉપર चड्डा पर विचार ए पण પછી નાવાનું હોય પાછું તો પછી કપડો લેવો પડે ને તો ના આવો લે બગાડ્યું યાર હોણે તો આ બધું કરે તું હે. ના લાગે આ બહુ આ તો ઉપર થી ખરાબ લાગે ભાઈ આ એમ ખરાબ લાગે સાચું કહું સિરિયસલી ખરાબ બરાબર મસ્ત લાગે કેવું લાગે આજે જી. વિશાલ આ રૂમ મોજરા ઓલ સેટ. એક નંબર મારે ખાલી ખીચો બર નહીં ભાઈ રે ઓલ સેટ ફોર ટુનાઇટ. તારા જોડે જગ્યા છે લિસ્ટ પર ખાલી તું મેલ ને हम वो दाना में दोनों का पसंद को खराब लगता है બાજુ મેલ દે એ પાછો કાચમાં જઈને કે એક નંબર હો. જસ્ટિફાઈ જાતે ને જાતે કરે કે ના ના આ હું પહેરો તો એ ખબર પડે તો મને બૂટ. વિશાલભાઈ જરા લુક આલો. એ વિશાલભાઈ લુક આલજો. હાય 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 હું લાગો જોરદાર લાગે. અમે ચો ના પાડી અમે તો ના જ નહીં કહેતા તને એવું થતું હતું કે ભાઈ નહીં સારું લાગતું. સેન્ડવિચ મેગી વેજ મસાલા મેગી અને ફ્રેન્ચ ફ્રાઈઝ એટલું તો મંગાવ્યું છે. આ જગ્યાએ આવ્યા છીએ આપણે ટેસ્ટી ટ્રીટ્સ
એક્ઝેક્ટ દરિયાની હોમ જે 5 વર્ષ પર ડૂબી જવાનું છે. કારણ કે શું છે કે અહીં આગળ પાણીનો ફ્લો આવે છે ઘણો. દરિયો એ લાંબો ના થાય કોઈ જમીન હડપી નાખશે બધી. આ જો ચેક આઉટ ધ વ્યૂ ગાઈસ. કારણ કે આ રેસ્ટોરન્ટ છે ને આખું છત્રીઓના નીચે બનાવેલું છે અને જે લાગે છે બોસ ઓહ ખાવામાં મશગુલ થઈ ગયેલા લોકો. વ્યવસ્થિત છે જોરદાર આવ્યો યાર. રોટલી શાક આવી ગયું છે. આપણે જવાનું છે છેક આ દેખાય તમને આટલા બધા. અમે એ જઈને ફોટા પાડવાના છે ત્યાં જઈને વ્યૂ જ બતાવું તમને. એટલો મજબૂત વ્યૂ છે ને બોસ. અહીંયા આગળ બધા નહીં રહ્યા છે. ઓહો આપણે ના આવવાનું છે પણ થોડોક ટાઈમ લાગે. અડધો 1 કલાક પછી નહીં અહીંયા થોડો માહોલ ઠંડો પડી જાય તો આગળ પહોંચીએ મસ્ત એવું ફોટા બોટા પાડીએ અને પછી જઈએ. આયા હાવત ભાઈઓ. હા 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 વાવ. खड़ी चढ़ाई के साथ आ जाओ. ओहो what a view man bro, look at the view, just look at the view. ઓહો છે કે છેક સુધી દરિયો. આ હા હા શેઠરે શામળિયો. ઓહો देखो मित्रों ये प्राणी ऐसा है जो पूरा दिन कितना भी खाए पूरा दिन खाए. आज तो सैंडविच खा दी, फ्रेंकी खा दी. अभी जस्ट कुछ 5 मिनट पहले सैंडविच. हाँ આપણે ગુજરાતી વાળા છીએ ભાઈ. હારું હેડો ભાઈ ગુજરાતીમાં બ્લોગ ચાલુ કરીએ અમે. 132 એક્શન. આ જાનવરનું જુઓ તમે. આ વાદળી જર્સીનું શું નહીં એ જાનવર હાથમાં મકઈ લઈને ઉભા રહ્યા છે. એ જાનવર એટલું ખાય ને એને આગળ ધરો ને. અને હજી તો હમણાં સેન્ડવિચ ખાધી, ફ્રેન્કી ખાધી, પેલી મેગી ખાધી, પછી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી, આઈસ્ક્રીમ ખાધી. તો હજી તો વાર જ નથી. અડધો કલાક થઈ એટલા. અને આ બધું ખાધે ખાલી લગભગ 10 થી 15 મિનિટ. અડધો કલાક બી નથી થયો. અને એટલામાં હાલવા માંડ્યા. અને એની હાઈટ બતાવું તમને 1 મિનિટ ઉભા રહેજો. એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણે જોઈએ. આ તેનું ધોળો છે જો. આટલો નજીકથી લેવું તો આટલો ફોનમાં આવી જાય. જો આ 0.6x છે તો બી આવી ગયો આખો કે. એટલાની હાઈટ વિચારો તમે. અને આ બધું જાય કઈ અહીં ઝૂમિંગ કરું થોડુંક એટલે તમને ખબર પડે. આ જાય પાછળ જાય એક રતોથી પાછળ ભરેલા ગોલ મોટલ જેવા છેલા બચ્ચે. કપડા પહેરીને રેડી થઈ ગયા છીએ. વિશાલ્યો નહીં આવતો, બાપુ નહીં આવતો, વેદ આવે છે, હું જઉં છું અને આ ખવદરો ભાઈ એ આટલા જઈએ છીએ ના ઓલે અલ્ટિમેટમાં જવાની જવા નહીં જઈએ છીએ મજબૂત મળીએ તો યાર પછી. હા ને આ બે ભાઈઓ અહીં અને અહીં ચાલો. તો શું બધા ખાઈ ગયો એમ. ગાઈઝ આપણે નાઈને બહાર આવી ગયા છીએ અને હજી પાર્ટીઓ નાઈ છે. ઓલા દેખાતા હશે તમને બતાવું. હા આપણા ભાઈઓ બેઠા. એ આ આપણા ભાઈઓ બેઠા છે. ઓહો નાવા જોઈએ હજી તો વેદાંતભાઈ તો. આપણા બંકાઓ નોય શું બાકી મજબૂત નોય છે. એ ઓ તારી જે થાય. હવે જોયું એટલે મારે સાફ કરવું પડશે. આ એ
બધા ખીચોમી ચાચો છે બધા વાર એવાના બધી બાજુ બહાર આવી ગયા બધો માર્યો હે આ. અરે ના ના પાછળ હતું ને ના આવે ને રસ્તો બતાવજે અમને ત્યાં જાતે ના. બધું બી જનત બ્લોક કરી નાખ સૂર્યન બ્લોક કરી નાખે આટલું તો હું આમાં સમજે અલ્ટિમેટ મજા આવી ગઈ છે ભાઈઓ આ એકદમ શું કેવું છે જબ્બર મજા આવી ગઈ છે બાકી હા ભાઈ એ સટાસટ આવી ગયા હેડ ભાઈ આપણે નાઇટી બદલી નાખી કમ્પ્લીટ ચકાચક રોડના વચો વચ આ જો ફેન્ટસી જોવો આપણી આ બદલ કપડા બપડા બદલવાના આ જો ઓલમોસ્ટ બધો એ કપડો બદલી નાખ્યો છે આ ખાલી એક આ બો બાકી છે અને બાપુ આ પહેરે છે બરાબર બાકી બધા રેડી રસ્તા વચ્ચે ફેન્ટસી જોવો ભાઈની ગાઈસ ધીસ ઇઝ ડે 3 અને બધા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે બરાબર છે ચેક આઉટ ધ લુક ગાઈસ ઇઝ સી ધીસ એન્ડ આજે હવે રવાના થઈશું આ હોટલમાં આપણે રોકાયા હતા હોટલ શિવમ બહુ સારી હોટલ છે અને રાત્રે જમી વમીને હોઈ જ ગયા હતા થાકેલા હતા એટલે જોરદાર એટલે કશું કર્યું નથી અને અત્યારે હવે મોર્નિંગમાં બધા રેડી થઈ ગયા છીએ હવે જઈશું ક્યાંનો પ્લાન છે ભાઈ હું તો ડાયરેક્ટ સીધા અમદાવાદ કષ્ટભંજન દેવનો દર્શન કરીને બરાબર છે બાકી હવે ચા નાસ્તો કરીશું અને એન્ડ ધેન ધીમે આગળ વધતા રહીશું પેલા આપણે ખૂબ કરાવ્યું 10 મિનિટે ભૂખ લાગે ને અરે લુક આમનો જ છે ખાલી જુઓ તમે ચેક આઉટ ધ લુક ચેક આઉટ જુઓ રેટ કોમેન્ટ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો ખાસ કીધું તું પેલું નોમન जो आप समझ नहीं सकते ये आदमी वो है आपके दिमाग में कुछ आए वो नहीं है वो कुछ और ही है वो कुछ और ही है અરે પેલો કયો શૂટ કહેવાય છે એનું નામ બાબા જ ભૂલી ગયો. ના ના कोड शूट लड़कियों वाला फैंटेसी पाल रहा है ये दाड़ा कोड सूट पे लड़कियों वाली की फैंटेसी पाल रहा है પેલો લે ગપે ને ફરતો હતા પેલા સાદા કે ઘરમાં ઊંઘ આવી નહીં આ ભાઈનો પગ ભૂલી ગયો છે ચપ્પલ નહીં આવતો એ આયા તમે જો ઓલરેડી ભાઈ 12 નંબર નો તો ચપ્પલ પહેરો અને અમારે તારે 14 નંબર નથી પગ 14 નંબર ના છે 11 નંબરના ચપ્પલમાં 14 નંબરનો પગ આવતો નહીં તમે ખાલી ભીમ નોમની વાર્તાઓ જ જોણી અહીં હા અમે એ જોડે લઈને ફરીએ ને ગામની બાજુમાં એક ભીમ ન પગલો કરીને એક જગ્યા છે તો પગલો જોવા મળે અમારા ગામમાં જ છે, જાતે ને જાતે લાઈવ પર ભીમ નો પગલો નહીં બેમ સાપરું આ બેમ સાપરાનો બેમ છે આપણે આવી ગયા છીએ મોગલધામ બગુડા અને આ સ્ટ્રીટ એકદમ ચડાઈ છે જોરદાર અને માતાજીનું મંદિર છે ઉપર બહુ ટાઈમથી ઈચ્છા હતી આવવાની તો ઘણા ટાઈમે મેળ પડ્યો છે અને આવી ગયા છીએ વિશાલભાઈથી ચલાતું નહીં કારણ કે પગમાં શો જોવા આવી ગયો છે પણ એમની પ્રકૃતિ એવી છે કે એ દ્રઢ નિશ્ચયવાળા મહેનતું છે એટલે એ ચડી શકશે માતાજીએ કે આટલા સુખી રહ્યા છે તો કે આટલું તો ચડી જ જઈશું એમ આપણે સિદ્ધિવિનાયક હોટલમાં જમી લીધું રોટલી શાક છાશ અને હવે વેદાંતભાઈ પાછા ઓન બોર્ડ આ ભાઈ ઊંઘ ના એની રાહ જોવાની છે ખાલી જો ભાઈ તું થપ્પડ મારે ને એના પેલા મને જરાક છે ને કહેજે એટલે પછી હું વિડીયો ઉતાર લેવો એટલે હા લાવે ને યાર હું ખબર તો પડે કે ભાઈ જેવી થપ્પડ પડી એમ અવાજ આવવો જોઈએ દાદો જોઈ ખાલી દાદાએ પરિણામ આપી દીધું તમારો સંઘર્ષ કરો તમે સંઘર્ષ કરો થોડોક કરો તો ભાઈ દાણા ભગવાન તમે એકલા આપો કે ભગવાન 5 આપા ખાશી તારા આપોમાં ખાઈએ અલે એટલે મારવાની છે તું જો ગાડીઓ જો કેટલી આવી ગઈ થયું છે
ફાઇનલી ગાઈસ સારંગપુરના દર્શનને કરી લીધા અને બ્લોગ ઘણો એ બધો છોડી દીધો છે કારણ કે થાક એટલો હતો, પણ હવે રિટર્ન થઈ ગયા છીએ અને ઘેર પહોંચવાનો સમય થઈ ગયો છે એટલે આ ટ્રીપને આપણે અહીંયા આગળ ક્લોઝ કરીશું. વેદાંતભાઈ આવો કેવી રહી ટ્રીપ? એક નંબર ભાઈ વિશાલભાઈ મજબૂત ને એ આ બ્લોગમાં તમે જોઈ શકશો. અને બાકી ટિલ ધેન વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો આવી જ રીતે આવતા રહેશે. પ્રેમ વરસાવશો તો નવા વિડીયો આવતા રહેશે. જય દ્વારિકાધીશ.